विद्यार्थी मित्रों स्टैंडर्ड 11 सब्जेक्ट इंग्लिश फ्लेमिंगो सप्लिमेंटरी रीडर रीड 13 हा पार्ट 1 વિશે આપણે અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો અહીંયા કોમ્પ્રેન્શન મુલ્લા નસરુદ્દીન એ પ્રીચર ડેશ 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 મની પાઉચ આઈ હેવ। વિદ્યાર્થી મિત્રો રીડ 13 માં આમ તો એક્ઝામ ની અંદર કોમ્પ્રેન્શનના પ્રશ્નોના જવાબ પૂછાતા નથી, પરંતુ कदाच पूछाई पण सके એટલે પ્રશ્નોના જવાબ પણ તમે લખવા પડશે તમારે। બીજું કે વિદ્યાર્થી મિત્રો વિડિયો જોવા માટે બેસો ત્યારે ચોક્કસ ફ્લેમિંગો બુક રાખજો, જેથી કરીને તમને સમજણ પડે। આ રીડમાં મુલ્લા નસરુદ્દીનના જીવનના 3 પ્રસંગો વર્ણવવામાં આવેલા છે, જે ખૂબ જ હાસ્યસર્જક તેવા છે। અહીંયા फर्स्ट पार्ट में मुल्ला नसरुद्दीन ए प्रीचर एंटर्ड ए हॉल वेर ही वांटेड टू गिव ए सरमन। कि मुल्ला नसरुद्दीन एक उपदेशक ज्यां तेओ एम कहे के धर्मोपदेश आपवा मांगता हता ते एम कहे के खंड में प्रवेश्या। द हॉल वॉज एम्प्टी एक्सेप्ट फॉर ए यंग ग्रूम seated in the front row। અને પહેલી જે કતાર હતી એમ કહે કે એમાં બેઠેલા ઘોડાની એમ કહે કે માવજત કરનાર સિવાય આખો જે ખંડ હતો તે એમ કહે કે ખાલી હતો। empty opposite full। the mullah pondering whether to speak or not finally said to the groom, You are the only one here। હવે કે છે બોલવું કે નહીં બોલવું એમ કહે છે કે તે બાબત એમ કહે છે ઊંડા વિચાર કરતા છેવટે મુલ્લા એમ કહે છે કે પેલા ઘોડાની માવજત જે કરનારને કહ્યું। અહીં એમ કહે છે કે તું યુ આર ધ ઓનલી વન હિયર, અહીં તું એમ કહે છે કે એકલો જ છે। ડુ યુ થિંક આઈ શુડ સ્પીક ઓર નોટ। કહે છે કે તને શું લાગે છે કે મારે એમ કહે છે કે બોલવું જોઈએ કે નહીં। ધ ગ્રૂમ સેડ ટુ હિમ, માસ્ટર, એટલે કે ઘોડાની જે માવજત કરનારને એમ કહે છે કે તેમણે કહ્યું, માલિક એમ કહે છે કે માસ્ટરનો અહીંયા માલિક અર્થમાં લેવાનું છે, એટલે કે એનો ઓપોઝિટ કરવો હોય તો સર્વન્ટ થઈ શકે। આઈ એમ બટ એ સિમ્પલ મેન and do not understand these things। कहते के हूँ तो एम कहते के साव एम कहते के सरल सादो एम कहते के मानस छू और एम कहते के आ बधी बाबत एम कहते के हूँ समझतो नथी। but if I came into the stables and saw that all the horses had run off and only one remained, then I would feed it nevertheless। હવે કહે છે કે પરંતુ એમ કહે છે કે હું તો એમ કહે છે કે જો ઘોડામાં આવું અને એમ કહે છે કે જોઉં કે એકને એમ કે છોડીને કે બાકીના બધા જે ઘોડા છે એ એમ કહે છે કે ભાગી ગયા છે, તો પણ એમ કહે છે હું તેને એમ કહે છે કે એને ખીરું એમ કહે છે કે નીરું એમ કહે છે। The mullah took this to her heart and began to preach। कहते मुल्लाए आ वातने एम कहते के हृदयपूर्वक एम कहते के स्वीकारी અને એમ कहते के ઉપદેશ આપવાનું ચાલુ કર્યું। he spoke for ever 2 hours, એટલે કહે છે કે 1-2 કલાકથી પણ એમ કહે છે કે તેઓ એમ કહે છે કે વધારે બોલ્યા। After that, ત્યાર પછી કહે છે કે he felt elated and wanted his audience to confirm how great his sermon had been। એટલે કહે છે કે ત્યાર પછી એમ કહે છે કે તેઓ એમ કહે છે કે ઉલ્લાસિત થયા અને એમ કહે છે કે તેમને જે સાંભળનાર જે ગણ હતો એમ કહે છે કે સમૂહ પાસેથી એમ કે તેમનો ઉપદેશ કેટલો સારો રહ્યો તેની બહાલી એમ કહે કે લેવાતી હોય એમ કહે કે માગતા હતા।
he asked, તેમણે પૂછ્યું, how did you like my sermon? કહે છે કે તમને એમ કહે છે કે મારો ઉપદેશ એમ કહે છે કે કેવો લાગ્યો? The groom answered, એટલે કે ઘોડાની જે માવજત કરનાર જે છે એને એમ કહે છે કે પ્રત્યુત્તર આપ્યો, I told you already that I am a simple man and do not understand these things very well. હવે કહે છે કે હું એમ કહે છે કે તમને કહી ચૂક્યો છું કે હું એમ કહે છે કે સાદો અથવા તો સરળ એમ કહે છે કે એક વ્યક્તિ છું, માણસ છું, અને એમ કહે છે કે આ બધી બાબતોની બહુ મારી સારી એમ કે સમજ મને એમ કહે છે કે તે બાબતની નથી. હાવેવર છતાં એમ કહે છે, if I came into the stables and found all the horses gone except one, I would feed it, but I wouldn't give it the whole fodder I had. પરંતુ કહે છે કે હું જો એમ કે ઘોડામાં આવું અને એમ કહે છે કે એ સિવાય એમ કહે છે કે બધા ઘોડાઓ એમ કહે છે કે ચાલી ગયા છે તેવી મને એમ કહે છે કે ખબર પડે તો પણ હું તેને એમ કહે છે કે જે નીરુ જે છે એમ કહે છે કે ખવડાવવા નીરુ તો એમ કહે છે કે ખરો પણ એમ કે હું મારી પાસે હોય એટલો બધો ચારો એમ કહે છે કે નીરી ન દઉં, એટલે કે તેને ખવડાવી દઉં નહીં. બીજો ભાગ છે એમાં, the mullah, the proud owner of a board, invited the village schoolmaster for an excursion on the Caspian Sea. એટલે કે હોડીના માલિક હોવાનું કે ગૌરવ ધરાવતા મુલ્લાએ કેસ્પિયન સાગરમાં કે સહેલ માટે ગામની શાળાના શિક્ષકને કહે છે કે આમંત્રણ આપ્યું અથવા તો બોલાવ્યા. The schoolmaster loitered about under the canopy and asked the mullah, what kind of weather will we have today? એટલે કે હોડીના જે છાપરા નીચે એમ કહે છે કે આરામથી બોડીને એમ કહે છે કે બેઠેલા શિક્ષકે મુલ્લાને કહ્યું, કહે છે કે આજે આપણને એમ કહે છે કે કેવું વાતાવરણ એટલે કે હવામાન એમ કહે છે જોવા મળશે. The mullah checked the direction of the wind, looked up at the sun, wrinkled his brow and answered, if you ask me, we have going to have a storm. કહે છે કે મુલ્લાએ એમ કે પવનની દિશાની ચકાસણી કરી, સૂર્ય તરફ કઈ નજર કરી, ભવા જણાવ્યા અને પ્રત્યુત્તર આપ્યો, જો તમે એમ કે મને પૂછતા હો તો આજે વાવાઝોડું એમ કહે છે કે ચોક્કસપણે એમ કહે છે કે આવશે. Horrified by this reply, the schoolmaster made a face and said critically, કહે છે કે તેમને એમ કહે છે કે જવાબ તે એમ કહે છે કે ડગાઈ ગયેલા શિક્ષકે એમ કહે છે કે મોં બગાડ્યું અને ટીકાના સ્વરમાં એમ કહે છે કે જણાવ્યું, મુલ્લા, didn't you ever learn grammar? મુલ્લા એમ કહે છે કે તમે ક્યારે એમ કહે છે કે વ્યાકરણ એમ કહે છે શીખ્યા નથી? It's not peace, it's we are. કહે છે કે જે આપેલા શબ્દો જે છે નહીં પણ એમ કે we are છે એમ કે છે. મુલ્લાએ કે the mullah responded to this reprimand with nothing but a shrug of his shoulders. અને મુલ્લાએ એમ કહે છે કે આ ટપકાનો પ્રત્યુત્તર આપતા એમ કહે છે કે માત્ર એમ કહે છે કે ખભા ઉછાળેલી છે. What do I care about grammar? એટલે કે એમણે પૂછ્યું કે વ્યાકરણની મારે એમ કહે છે કે અથવા તો એટલે કે વ્યાકરણની મારે શી જરૂરિયાત પડે? He asked, તેને પૂછ્યું. The schoolmaster was at his wits end. અને એમ કે શાળાના શિક્ષક એમ કે તેથી હદપ્રદ બની ગયા. You don't know grammar? એમ કે તમે એમ કે ગ્રામર એમ કે વ્યાકરણ જાણતા નથી. That means half your life is down the drain. એટલે કે એનો મતલબ એવો થયો કે તમારી જે અડધી જિંદગી છે એમ કે પાણીમાં જતી રહી છે.
Just as the mullah had predicted, dark clouds developed on the horizon. A strong wind whipped the waves and the boat bobbed around like a mustard. હવે કે છે કે જેવી રીતે એમ કે મુલ્લાએ અનુમાન જે કર્યું હતું તે રીતે એમ કે છે કે સૂર્યના જે ક્ષિતિજ પર એમ કે છે કાળા બમ્મર વાદળો આવી ચડ્યા. તોફાની એમ કે છે પવન એમ કે દરિયાના મોજા સાથે એમ કે ઉછળવા લાગ્યો અને એમ કે હોડી એમ કે છે કે કોચલાની જેમ એમ કે છે કે હાલત ડોલક એમ કે છે કે થવા લાગી. The waves drenched the boat with mountains of water. એટલે મોજામાં એમ કે છે કે હોડીને એમ કે છે કે વિશાળ એમ કે છે પાણીથી એમ કે છે કે સંપૂર્ણ એમ કે છે ભીજવી દીધી. Then the mullah asked the schoolmaster, ત્યાર પછી એમ કે મુલ્લાએ શાળાના શિક્ષકને પૂછ્યું, હેવ યુ એવર લર્ન ટુ સ્વિમ? શું તમે એમ કે છે કે ક્યારે તરવાનું એમ કે છે કે શીખ્યા છો? ધ સ્કૂલ માસ્ટર આન્સર, શાળાના શિક્ષકે એમ કે છે કે પ્રત્યુત્તર આપ્યો, નો વાય શુડ આઈ લર્ન ટુ સ્વિમ? શા કારણે મારે એમ કે છે કે તરવાનું શીખવું જોઈએ? ગ્રેનિંગ ફ્રોમ યર ટુ યર, ધ મુલ્લા રિપ્લાઇડ, well in that case your whole life is down the drain because our boat is going to sink any minute now. એટલે કે મુક્ત હાસ્ય કરતા એમ કે મુલ્લાએ તેઓને કે જવાબ આપ્યો, સારું એમ કે જો એવું જ હોય તો તમારી જે આખી જિંદગી જે છે એમ કે પાણીમાં ગઈ છે, કારણ કે આ હોડી એમ કે કોઈ પણ પળે એમ કે કોઈ પણ ક્ષણે એમ કે ડૂબી શકે છે. ત્રીજો ભાગ છે એમાં ધ મુલ્લાઝ ડોન્કી હેડ બીન સ્ટોલન, એટલે કે મુલ્લાનો ગધેડો એમ કે ચોરાઈ ગયો હતો. ફૂલ ઓફ રેજ હી રેન ટુ ધ બજાર એન્ડ સ્ક્રીમ્ડ વિથ એ લાઉડ વોઇસ. એટલે કે ગુસ્સામાં થઈને એમ કે તેમ કે બજાર તરફ દોડ્યો અને એમ કે મોટા અવાજે એમ કે ચીસો પાડવા લાગ્યો. હું એવર ટુક માય ડોન્કી should bring him back immediately. એટલે કે જેણે એમ કે મારો ગધેડો લીધો હોય તે તરત જ એમ કે તેને પાછો લઈ આવે. ઇમિડિયેટલી સિમિલર થશે સડનલી, બીજો થશે પ્રોમ્પ્ટલી. upset with a red face and swollen veins in his neck he continued shouting, if I don't get my donkey back immediately, I will do something I shouldn't do. એટલે કે ગળામાં ફૂલીને એમ કે નસો સાથે એમ કે અને એમ કે લાલ ગુમ ચહેરા સાથે અસ્વસ્થ બનેલા તે એમ કે બૂમો પાડતા રહ્યા, જો તમે એમ કે મને મારો ગધેડો તૈયારીમાં એમ કે પાછો નહીં મળે તો મારે ન કરવાનું કે તમારા માટે કરવું પડશે. The people standing around were visibly frightened by all this, but suddenly no one knew who had brought it. The donkey was standing there. હવે કે આજુબાજુ ઉભેલા જે માણસો તો એમ કે આ જોઈને એમ કે એક બાજુ શું થઈ ગયા કે ગભરાઈ ગયા, પણ એમ કે એકાએક કોણ જાણે કે કોણ એમ કે તે ગધેડો એમ કે લાવ્યો હતું. ગધેડો એમ કે ત્યાં ઉભો હતો. ધ ક્રાઉડ સ્કેટર, અને કે ટોળું જે હતું એમ કે વિખરાઈ ગયું. એવરીવન વોઝ હેપી ધેટ ધ પ્રોબ્લેમ હેડ બીન રિસોલ્વ સો સ્મૂથલી. અને એમ કે એ વાત એમ કે દરેક માણસ એમ કે ખુશ હતું કે એમ કે જે આ સમસ્યા હતી આટલી એમ કે સરળતાથી એમ કે ઉકેલાઈ ગઈ હતી. But an old man turned to the mullah and asked, પરંતુ એમ કે એક વૃદ્ધ માણસ મુલ્લા તરફ એમ કે ગયો અને કહ્યું એમ કે પૂછ્યું, ટેલ મી, એટલે કે મને કહો એમ કે what would you have done that you shouldn't do? મને એમ કે જણાવો કે આ તો કહો કે જો તને કે ગધેડો પાછો ન મળ્યો હોત તો તે એમ કે ન કરવાનું શું કર્યું હોત એમ કે if you hadn't got the donkey back. એ પ્રમાણે કે ગધેડો તને જો ન મળ્યો હોત તો એમ કે તું શું કરત એમ કે the mullah answered, મુલ્લાએ જવાબ આપ્યો,
what would I have done? મેં એમ કીધું કે શું કર્યું હોત વળી એમ કહે છે I had have bought another donkey and you tell me if that would have been a wise thing to do with the thin money pouch I have. એને કહે છે કે મેં બીજો ગધેડો એમ કહે છે કે ખરીદ્યો હોત અને એમ કે મને કહો તો એમ કહે છે કે શું એમ કરવું તે મારી પૈસાની અછતમાં ઠીક એમ કહે છે કે તે લાગત એમ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જે રીડ 13 હા 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 પાર્ટ 1 મુલ્લા નસરુદ્દીન એ પ્રીચર ડેશ મની પાઉચ આઈ હેવ ના કોમ્પ્રેહેન્શનના પ્રશ્નો આપેલા છે. ફર્સ્ટ જે છે why did મુલ્લા નસરુદ્દીન come in the hall? what did he find there? આન્સર છે વિદ્યાર્થી મિત્રો મુલ્લા નસરુદ્દીન came to the hall to give a sermon. He found the hall empty except for a young stable groom seated in the front row. Second je che did Mullah perform his duty how? Answer Mullah performed his duty and spoke for over 2 hours. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આગળના પ્રશ્નો પણ જોઈ લઈએ કે છે Third, find out the words from the passage. Beat, mean, A, filled with joy. B, a stable keeper. Answer, the words are એનો આન્સર થશે વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટેડ અને બી નો આન્સર થશે ગ્રો. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે જે પ્રશ્નોના જવાબ જે છે એ આવી શકે તમારી નોટબુકની અંદર અવશ્ય લખી દેજો. અહીંયા રીડ 13 પૂર્ણ કરવામાં આવે છે.